તરફ આદ્ય શક્તિના આરાધનાનું પર્વ ચાલી રહ્યું હતું। નોરતાની હજુ શરૂઆત હતી, પરંતુ વડોદરામાં જે ઘટના બની એણે આખા ગુજરાતને હચમચાવી દીધું, ચોંકાવી દીધું। કારણ કે એક સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો, સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને સવાલ ઉઠ્યા કે જ્યારે આખી રાત નોરતે ગાવાના, ગરબા ગાવાના વાયદા કરાયા હતા, હાકલ કરાઈ હતી, પરંતુ સુરક્ષા કોના ભરોસે હતી એ સવાલ થયા। અને એ જે 16 વર્ષની સગીરા હતી, વડોદરા સંસ્કારી નગરી તરીકે જે ઓળખાય છે, એ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ આચરનાર અપરાધીઓને 48 કલાક સુધી નહોતા પકડી શકાયા, પરંતુ ત્યારબાદ પોલીસે કાર્યવાહી તેજ કરી 1100 કરતાં વધારે સીસીટીવી ફંફોળ્યા અને એક ચશ્માના આધારે અને કોલ લોકેશનના આધારે, એક કોલ રેકોર્ડના આધારે આખા આ ત્રણેય આરોપી, 5 આરોપી કુલ પકડાયા છે, જેમાંથી 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવાની તજવીજ શરૂ કરાઈ છે। તેમાંથી 3 આ મૂળના ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। 10 વર્ષ પહેલા તેઓ વડોદરામાં રહેવા માટે આવ્યા હતા, પરંતુ આ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને કેવી રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે। આ 10 વર્ષ પહેલા રોજીરોટી કમાવા માટે આવ્યા હતા, પરંતુ એ વિસ્તાર જે અવાવરૂ વિસ્તાર હતો, ન ત્યાં સ્ટ્રીટ લાઇટ હતી, ન પોલીસનું પેટ્રોલિંગ હતું અને જ્યારે સગીરા પોતે પોતાના મિત્ર સાથે નીકળી હતી ગરબા ગાવા માટે, ત્યાં બેઠી હતી અને આ 3 આરોપી આવ્યા, એના મિત્રને ઢોર માર માર્યો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। 5 આરોપીની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે, એટલે 5 પકડાયા છે। આરોપીઓને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટ બાદ પંચનામા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી કમિશનર ઓફ પોલીસ દ્વારા અને તેમણે કહ્યું કે કેવી રીતે આખો 48 કલાક સુધી આરોપીઓ ફરતા રહ્યા હતા દુષ્કર્મ કર્યા બાદ, અપરાધને અંજામ આપ્યા બાદ। 4 ઓક્ટોબરની રાત્રે સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી અને ગુના બાદ આરોપીઓ 48 કલાક વડોદરામાં ફર્યા હતા। આખા ઘટનાથી ન માત્ર ગુજરાતમાં, આખા જિલ્લામાં વડોદરામાં, પરંતુ આખા ગુજરાતમાં ચકચાર મચી હતી અને હવે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પીડિતા મૂળ વડોદરાની રહેવાસી છે અને 3 આરોપી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। શહેર ગ્રામ્ય પોલીસની ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને સફળતા મળી। આ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે। 48 કલાક બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી અને સ્થળ પરથી ચશ્મા સહિતના પુરાવા પણ મળી આવ્યા છે। પીડિતાનો મોબાઈલ આરોપી લઈ ગયો હતો, એ ફોન પરથી કોલ કરતા આરોપીઓ પકડાઈ ગયા। આવી રીતે આખા કેસની ગુથ્થી સોલ્વ કરવામાં આવી છે। આ 5 આરોપીઓને, 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 5 આરોપી ઓળખાઈ ગયા છે। એક આરોપી મુન્ના અબ્બાસ મૂળ ઉત્તર પ્રદેશનો, 26 વર્ષનો શાહરૂખ વંજારા પણ ઉત્તર પ્રદેશનો અને મુમતાઝ ઉર્ફે સુબેદાર નામનો આરોપી પણ ઝડપાયો છે। આરોપીઓ પીઓપી અને કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા હતા અને 10 વર્ષ પહેલા તેઓ વડોદરા આવ્યા હતા। ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે। એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે। ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે। એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ, એ અમારી તૈયારી છે।